જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે અભ્યાસ કર્યો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે. તો ઓલમોસ્ટ જોઈએ તો આપણને હવે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો તફાવત કે ભેદ આપણને સમજી જવો જોઈએ. અથવા તો મેં એવું તમને કીધું હતું કે તમે તમારી જાતે છે એ તૈયારી નોટબુકની અંદર કરજો, પણ કોઈ પણ વિદ્યાર્થી મિત્રોનો એ રિસ્પોન્સ મને મળ્યો નથી કે મેં હોમવર્કની અંદર કીધું હતું કે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વિશે છે એ તમે તફાવત લખવાનો છે. ફક્ત મેં કહેલો હોમવર્ક જ કર્યું છે બધાએ, બાકી કોઈ જાતે મહેનત છે એ કરી નથી. હવે ફરી વખત છે એ ધ્યાન રાખશું આપણે. તો આપણે અત્યારે સમજીએ આદિકોષ કેન્દ્રી કોષ. અને સુકોષ કેન્દ્રી કોષ. તો આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય, સુકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય, એના વિશે છે આપણે ઘણા લેક્ચર 3-4 લેક્ચર પહેલા છે એ ડિસ્કશન કરી ચૂક્યા છીએ ઓલરેડી. છતાં પણ છે એ તમને વ્યાખ્યા અથવા તો કે તમારે એનો ભેદ છે એ લખતા હોય ત્યારે છે તમને એની વ્યાખ્યા વિકાસ જરૂરી છે. તો કે આપણે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? તો કે ઇંગ્લિશના નામ આપણે જો લખીએ તો આને કહીએ છીએ આપણે પ્રોકેરિયોટિક કોષ, પ્રોકેરિયોટિક સેલ. અને સુકોષ કેન્દ્રી કોષને આપણે કહીએ છીએ યુકેરિયોટિક સેલ. તો કે હવે આપણે એનો મુખ્ય તફાવત તરફ આગળ વધીએ તો કે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ છે એ શાના આધારે આપણે કહ્યું હતું? તો કે કોષ કેન્દ્રની અંદર અંગિકાઓ કેટલી હાજર છે અને કોષ કેન્દ્ર પટલ વિહીન છે કે કોષ કેન્દ્ર પટલ યુક્ત છે. તો પહેલો જ એનો મુખ્ય તફાવત જોવા મળશે, કોષ કેન્દ્રનો અભાવ. તો આપણે આવું લખી શકીએ કોષ કેન્દ્રનો અભાવ. તો આપણે આદિકોષ કેન્દ્રી કોષની અંદર સરસ મજાનું કોષ કેન્દ્ર દોર્યું હતું. અહીંયા છે લખીએ કે કોષ કેન્દ્ર હાજર. કે અહીંયા આપણે દર્શાવ્યું છે કોષ કેન્દ્રનો અભાવ અને અહીંયા દર્શાવ્યું છે કોષ કેન્દ્ર હાજર. તો સ્પષ્ટપણે શું શબ્દ ઉચ્ચારવાનો છે એટલા માટે મેં જાતે કરીને જ ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? તો કે કોષ કેન્દ્રનો અભાવ, કોષ કેન્દ્ર હાજર. તો એવું ક્યાં આપણે એવું કીધું હતું કે કોષ કેન્દ્રનો આદિકોષ કેન્દ્રી કોષની અંદર છે અભાવ છે, પરંતુ એમાં આપણને શું નહોતું જોવા મળતું? સ્પષ્ટપણે એટલે કેવો શબ્દ થાય? તો કે આપણે કોષની અંદર છે મધ્યમાં દોરતા હતા, કોષ કેન્દ્ર દોરતા હતા અને એને કોષ કેન્દ્ર પટલ શોનો અભાવ છે? તો કે કોષ કેન્દ્ર પટલનો અભાવ છે. કોષ કેન્દ્ર પટલનો અભાવ. હવે અહીંયા તમે સમજી શકો છો કે અહીંયા આપણો આ કોષ છે એ કોષ કેન્દ્ર, પરંતુ કોષ કેન્દ્ર તમારે જો આમ લખવું હોય કોષ કેન્દ્રનો અભાવ, અથવા તમે એવું લખી શકો અલ્પ વિકસિત કોષ કેન્દ્ર. કેવું લખી શકીએ? તો કે અલ્પ વિકસિત કોષ કેન્દ્રનો વિકાસ થયો હશે, જ્યારે અહીંયા સંપૂર્ણપણે કોષ કેન્દ્ર હાજર છે. હવે આ કોષ કેન્દ્ર છે એની ફરતે પટલમય, એટલે કે જે અહીંયા કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હતું એનો શું જોવા મળતો હતો? આપણને અભાવ જોવા મળતો હતો. જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર તો કે રક્ષણાત્મક આવરણ જેને આપણે કહીતા હતા, તો કે અહીંયા કોષ કેન્દ્ર પટલ હાજર જોવા મળે છે. અહીંયા શું આપણને જોવા મળે છે? તો કે કોષ કેન્દ્ર પટલ હાજર છે આપણને જોવા મળે છે. પહેલો તફાવત સ્પષ્ટ રીતે ઉચ્ચારું છું,
સ્પષ્ટપણે કોષ કેન્દ્રનો અભાવ અથવા તમારે લખવાનું છે કોષ કેન્દ્ર અલ્પ વિકસિત. શું લખવાનું છે? કોષ કેન્દ્ર અલ્પ વિકસિત. જ્યારે અહીંયા કોષ કેન્દ્ર સ્પષ્ટપણે હાજર, કોષ કેન્દ્ર પટલ પણ હાજર છે. બહારનું જે રક્ષણાત્મક આવરણ હતું એ સુકોષ કેન્દ્રી કોષની અંદર શું હતું? હાજર હતું. ત્યારબાદ હવે કોષ કેન્દ્ર ઉપરથી જ આપણે નવો મુદ્દો લખીએ કે કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય? આપણું આનુવંશિક દ્રવ્ય આવેલું હોય. શું આવેલું હોય? આનુવંશિક દ્રવ્ય. તો કે આપણા આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે શું જોવા મળે છે? તો કે ડીએનએ. અહીંયા આપણને છે એ ડીએનએ તો જોવા મળે છે, પરંતુ આપણા ડીએનએ સાથે હિસ્ટોન પ્રોટીન. હવે તમે રંગસૂત્રો એવા શબ્દ સાંભળેલો છે કે રંગસૂત્ર જે આપણા આનુવંશિક દ્રવ્યો સાથે છે એ જોડાયેલા હોય છે. આનુવંશિક દ્રવ્યો સાથે એટલે કે આપણું ડીએનએ જે છે એની સાથે ઘણા વિદ્યાર્થી મિત્રોને રંગસૂત્રો અને ડીએનએ એની અંદર ફેર દેખાય છે, પરંતુ જે આપણું ડીએનએ જે છે એની અંદર જે રંગસૂત્રિકાઓ આવેલી છે એને જ આપણે રંગસૂત્ર દ્રવ્ય કહીએ છીએ. એટલે કે બંનેને આપણે આનુવંશિક દ્રવ્ય કહીએ છીએ. તો કે અહીંયા કે ડીએનએ છે હિસ્ટોન પ્રોટીન સાથે સંકળાયેલું નથી. તો કે હિસ્ટોન પ્રોટીન એટલે શું? તો કે આપણા એ ડીએનએ ના કોષ સાથે જ્યારે તમે બંધારણ ભણશો ત્યારે આપણે સમજાવશું, અથવા તો કે આપણો ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે જુદા જુદા રંગસૂત્રોના પ્રકારો. એની અંદર છે આપણે હિસ્ટોન પ્રોટીન વિશે છે એ ડિટેલની અંદર ભણીશું. અહીંયા છે ડીએનએ હિસ્ટોન પ્રોટીન અને રંગસૂત્રિકાઓ સાથે સંકળાયેલું હોય છે. કે આપણું ડીએનએ છે એ કોની સાથે સંકળાયેલું હશે? હિસ્ટોન પ્રોટીન, આપણી રંગસૂત્રિકાઓ એમની સાથે છે એ સંકળાયેલું હશે. અહીંયા જે આપણા રંગસૂત્રો જે છે એટલે કે આનુવંશિક દ્રવ્ય અહીંયા હિસ્ટોન પ્રોટીન સાથે સંકળાયેલા હશે નહીં, અથવા તો જોડાયેલા હશે નહીં. તો આવી રીતે છે એમનો એક તફાવત છે એ ઉત્પન્ન થાય છે, સર્જાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રીના કદ કેટલા હતા. આપણે પહેલા પણ ભણી ગયા છીએ કે એ બંનેના કદ કેટલા છે. તો બંનેના કદ વિશે આપણે વાત કરીએ તો કે આ 1 થી 4 માઇક્રોમીટર જેટલું 1 થી 4 માઇક્રોમીટર જેટલી કદ લંબાઈ ધરાવે છે. કે યુ આદિકોષ કેન્દ્રી કોષના જે એક્ઝામ્પલ હતા, એક્ઝામ્પલની અંદર છે આપણે જોયું હતું, શું જોયું હતું? યાદ કરો ફટાફટ. બેક્ટેરિયા, પીપીએલઓ અને અમુક સૂક્ષ્મ જીવાણુ. ત્યારબાદ આપણે જોઈએ સુકોષ કેન્દ્રી કોષ વિશે. તો કે સુકોષ કેન્દ્રી કોષની અંદર છે એનું કદ છે કેટલી લંબાઈ ધરાવે છે? તો કે 5 માઇક્રોમીટર થી 100 માઇક્રોમીટર જેટલું આશરે એટલે કે લગભગ આટલી કદ લંબાઈ ધરાવે છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષના ઉદાહરણ શું છે એ તમને ખ્યાલ છે, કારણ કે આપણે આગળ તફાવત પણ ભણાવ્યો છે. કયો તફાવત ભણાવ્યો? તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો એના ઉદાહરણમાં શું આવે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. જેની કદ લંબાઈ છે 5 માઇક્રોમીટર થી 100 માઇક્રોમીટર જેટલી. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જેના ઉદાહરણ છે અમુક ફૂગ, પ્રજીવ, એ બધા પણ એના ઉદાહરણ છે. હવે કે આ બધા જે બેક્ટેરિયા છે, પીપીએલઓ છે, પીપીએલઓ નું ફૂલ ફોર્મ શું હતું? ફરી વખત યાદ કરાવી દઉં છું. પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. જે પીપીએલઓ નું ફૂલ ફોર્મ હતું કે એટલે પ્રોકેરિયોટિક સેલ ની અંદર છે એ આવે છે. હવે આપણે જોયું હતું કે એ જે સુકોષ કેન્દ્રી કોષની અંદર આપણે વાત કરીએ તો કે પ્રચલન માટે શું જોવા મળે છે આપણને? તો કે પ્રચલન માટે છે એ કષા, પીલી અને પિંબરીની રચનાઓ જોવા મળે છે. એ બધી છે એ પ્રચલન સાથે, પરંતુ પ્રચલનમાં સહાયક તો બને છે. જ્યારે અહીંયા છે
એ ચોક્કસ ઉપાંગો જોવા મળે છે. હવે સવાલ આવે કે વનસ્પતિ કોષ ક્યાં પ્રચલન કરી શકે છે, હલનચલન કરી શકે છે? તો અપવાદ રાખવાનું, બરાબર, કે ઉપાંગો છે વનસ્પતિ સુકોષ કેન્દ્રીય કોષની અંદર છે આપણને ઉપાંગો જોવા મળે છે. આ ફક્ત વધારાના માહિતી માટે છે, એ તમે એડ ના કરો તો પણ ચાલશે. હવે કે અહીંયા આપણે જોઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે જોયું કે ડીએનએ તો કે અહીંયા છે આપણે હિસ્ટોન પ્રોટીન જોયું કે આ રંગસૂત્રિકા સાથે અને હિસ્ટોન પ્રોટીન સાથે સંકળાયેલા છે. પરંતુ આપણે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર છે શું જોતા હતા? તો કે પ્લાઝમિડ ડીએનએ. શું જોતા હતા? તો કે અહીંયા પ્લાઝમિડ ડીએનએ હાજર જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્લાઝમિડ ડીએનએ ગેરહાજર. હવે કે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે અને સુકોષ કેન્દ્રીય કોષ જે છે એની વ્યાખ્યા આપણને ક્લિયર છે. ફરી વખત ઉચ્ચારણ કરું છું કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કેવો કોષ કે જે કોષની અંદર છે કોષ કેન્દ્ર અલ્પ વિકસિત અથવા કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ. શું? તો કે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, જેના કારણે જીનેટિક દ્રવ્ય અથવા તો આપણું આનુવંશિક દ્રવ્ય ક્યાં ફરતું હોય છે? આખા કોષ રસમાં ફરતું હોય છે. ક્યાં ફરતું હોય છે? આખા કોષ રસમાં ફરતું હોય છે. જ્યારે અહીંયા આપણું જીનેટિક દ્રવ્ય શાનાથી બંધાઈ જાય છે? તો કે કોષ રસ પટલથી કોષ કેન્દ્ર પટલથી બંધાઈ જાય છે. હવે કે આપણે અહીંયા જોયું કે કોષ રસ જે છે એ પરિભ્રમણ થતું નથી. કોષ રસમાં એનું પરિભ્રમણ થતું નથી, એટલે કે જે કોષ રસ હશે એ સતત મૂવમેન્ટ કરતો નહીં હોય અથવા તો પરિભ્રમણ થતું નહીં હોય. તો ઘણા વિદ્યાર્થી મિત્રો એવું પણ કહેશે કે મિસ તમે પહેલા તો એવું કીધું કે કોષ જીવંત છે કે મૃત છે એ પરિભ્રમણના આધારે નક્કી થાય, પરંતુ અહીંયા આપણે શાના ઉપર કહીએ છીએ કે કોષ પરિભ્રમણ જે છે એટલે કે કોષ રસ જે છે એ સતત હલનચલન છે એની અંદર જોવા મળશે નહીં. પરિભ્રમણ એટલે કે આ કોષ જે છે એની અંદર છે સતત આ પરિભ્રમણ છે સર્ક્યુલેશન ની અંદર જે ફરતું હોય એમ સતત કે નિયમિત છે એ જોવા મળશે નહીં. જ્યારે અહીંયા કોષ રસ પરિભ્રમણ થાય છે એટલે પરિભ્રમણ થાય છે કે એટલે માનો કે એક કોષમાંથી બે કોષ બનાવવા છે કે આને શું કરવું છે? એક કોષમાંથી બે કોષ બનાવવા છે તો કે આ વનસ્પતિ આ પ્રાણી કોષ જે છે હવે કે અહીંયા એને આયામ ખાંચ છે એ ઉત્પન્ન કરશે. શું કરશે? કોષ રસથી એ આયામ ખાંચ ઉત્પન્ન કરશે. આ ખાંચ આગળ વધતી જશે અને સતત આ કોષ જે છે એક કોષમાંથી બે કોષમાં થઈ જશે. એ અર્થની અંદર હું પરિભ્રમણની વાત કરું છું, બરાબર, કે કોષની રસ પરિભ્રમણ જોવા મળતું નથી, જ્યારે કોષ રસમાં પરિભ્રમણ છે એ જોવા મળે છે. હવે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આપણે દર્શાવી હતી? તો કે ફક્ત રિબોઝોમ્સ. આપણે કઈ અંગિકા દર્શાવી હતી? તો કે રિબોઝોમ્સ હાજર, બાકી બધી અંગિકાઓ ગેરહાજર. અંગિકાઓ છે મોટા ભાગે શું જોવા મળે છે આપણને? ગેરહાજર જોવા મળે છે. જ્યારે અહીંયા બેવડી પટલમય અંગિકાઓ હાજર. અહીંયા આપણને શું જોવા મળે છે? તો કે બેવડી પટલમય અંગિકાઓ છે એ હાજર જોવા મળે છે. જ્યારે અહીંયા બેવડી પટલમય અંગિકા કોઈ અંગિકા જોવા મળતી નથી. તો કે બેવડી પટલમય અંગિકાઓ કઈ? તો કે આપણું કોષરસ પટલ, કોષ કેન્દ્ર, લાઇસોસોમ્સ, ત્યારબાદ ગોલ્ગી કાય, કણાભસૂત્ર, તારાકાય, તારા કેન્દ્ર, એ બધી ઘણી બધી અંગિકાઓ જે છે જે બેવડા પટલમય રચના ધરાવે છે. જેવી અહીંયા છે કે આ સૂક્ષ્મકાય રચના એક દર્શાવાય છે કે રિબોઝોમ્સ ઉપરાંત સૂક્ષ્મકાય રચના છે એ હાજર છે એ જોવા મળે છે. કે સૂક્ષ્મકાય છે, રિબોઝોમ્સ છે, એવી બધી અંગિકાઓ છે હાજર છે. બાકી બધી બેવડી પટલમય અંગિકાઓ શું છે? તો કે બાકી બધી બેવડી પટલમય અંગિકાઓ ગેરહાજર છે. બાકી બધી બેવડી પટલમય અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષની અંદર છે હાજર જોવા મળે
છે. તો આ તફાવત છે એ આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષના છે. ત્યારબાદ આપણે એક તફાવત આગળ પણ એનો ભણી ગયા. યાદ કરો કે કોષ વિભાજન ઝડપી થાય. કોષ વિભાજન ઝડપી થાય, કોષ વિભાજન ધીમું થાય. કોષ વિભાજન ધીમું થાય. તો કે આવું શા માટે કહી શકીએ અથવા તો આવું શાના આધારે આપણે કહી શકીએ? તો હવે તમે આદિકોષ કેન્દ્રી કોષ મગજમાં યાદ કરો કે આદિકોષ કેન્દ્રી કોષ જે છે એ શું છે? તો કે એની અંદર ફક્ત એક રિબોઝોમ્સ છે અને સૂક્ષ્મકાય અમુક કણિકાઓ જે છે જે ખોરાક સંગ્રહ કરશે, કારણ કે બેક્ટેરિયા છે, અમુક સૂક્ષ્મ જીવાણુ છે કે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ છે, એવા બધા જીવાણુઓ છે એને ખોરાકની જરૂરિયાત તો રહે જ છે ને. તો એ ફોસ્ફેટની કણિકાઓ, સિનોફાઇસિન્સની કણિકાઓ, ગ્લાયકોજનની કણિકાઓ એ બધા રીતે સંગ્રહ કરે છે, જે આપણે કાલે ડિસ્કસ કર્યું હતું. તો કે એ બધી ઉપરાંત એના શરીરની અંદર કોઈ પણ અંગિકા જોવા મળતી નથી, એટલે કે અંગિકા ગેરહાજર છે. જ્યારે કોષ વિભાજન ઝડપી થાય છે અને આનું કોષ વિભાજન ધીમું થશે. શા માટે? કારણ કે સપોઝ અહીંયા આપણે જસ્ટ એક્ઝામ્પલ સમજીએ કે આ એક કોષ જે છે એને એક કોષમાંથી બીજા કોષમાં વિભાજન થવા માટે આ બધી એટલે કે બેવડી પટલમય જેટલી પણ અંગિકાઓ છે, આગળ મેં ઉચ્ચારણ કર્યું કે અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી કાય છે, લાઇસોઝોમ્સ છે, રસધાની જે છે, રિબોઝોમ્સ તો એકમ પટલમય રચના છે. એ બધી અંગિકાઓ જે છે એ શું છે? તો કે બેવડી પટલમય રચનાઓ છે કે કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્ર પણ કેવું છે? અહીંયા જટિલ છે. આ કોષ કેન્દ્ર હાજર છે પરંતુ કેવું રચના છે? જટિલ કોષ કેન્દ્ર ધરાવે છે. જ્યારે આ અલ્પ વિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે. કેવું કોષ કેન્દ્ર ધરાવે છે? અલ્પ વિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે. આ કોષ કેન્દ્ર જટિલ ધરાવે છે. તો કે એક કોષમાંથી બે કોષ બનવા છે દરમિયાન અંગિકાઓ પણ કોષ વિભાજન પામશે, કોષ કેન્દ્ર પણ વિભાજન પામશે, કોષ રસ પણ વિભાજન પામશે. ત્યારબાદ છે એની અંદર છે એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય. જ્યારે અહીંયા તો કોઈ અંગિકા નથી કે નથી કોઈ કોષ કેન્દ્રનો વિકાસ થયેલો, તે એટલા માટે છે એનું કોષ વિભાજન કેવું થાય છે? તો કે ઝડપી થાય છે. અને અહીંયા છે એ કોષ વિભાજન કેવું થાય છે? તો કે કોષ વિભાજન છે એ ધીમું થાય છે. તો આ હતું આપણે કે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો તફાવત. હવે આપણે કાલે જે ભણ્યા છે એ આકૃતિ સમજવાનું છે, એટલે કે ઘણા વિદ્યાર્થી મિત્રો છે કે ફક્ત તફાવત વિશે ભણાવી દીધો, પરંતુ આકૃતિ છે એ હજી દોરવાની આપણી બાકી હતી. તો એ જ આપણે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષની આકૃતિ, આદિકોષ કેન્દ્રી કોષની આકૃતિ આપણે સમજી ગયા. જે આગળ આપણે આદિકોષ કેન્દ્રી કોષ ભણાયો હતો ત્યારે. હવે આપણે દોરવાની છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તફાવત તો આપણે ભણાયો કાલે. હવે એ જ છે આજે આપણે વધારે એના અંદર છે ડિસ્કસ કરીએ. આકૃતિ થોડી નાની દોરાશે, તમારે વ્યવસ્થિત દોરવાની છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. અહીંયા તમારો ફરી વખત તફાવત પણ ક્લિયર થઈ જશે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. તો બંને કોષો જે છે એની અંદર પહેલી રચના શું દોરીશું આપણે? બાહ્ય આવરણ દોરીશું. સ્વાભાવિક છે. અહીંયા થોડી ફટાફટ અને સ્પીડમાં હું આકૃતિ દોરું છું. તમારે શાંતિથી ફરી વખત છે એ દોરવાની છે. આપણે પછી આગળનો ટોપિક પણ ફરી વખત છે એ ભણાવવાનો છે. તફાવત શું મેં દર્શાવ્યો હતો અથવા તો કે મેં શું કીધું હતું કે વનસ્પતિ કોષમાં બાહ્ય આવરણ આવેલું હોય એને શું કહેવાય? તો કે કોષ દિવાલ. જ્યારે
પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ છે. તો કે કોષ દિવાલની જગ્યાએ શું હોય છે? કોષ રસ પટલ. શું અવેલેબલ છે? તો કે કોષ રસ પટલ. હવે કે અહીંયા આપણે છે એ વનસ્પતિ કોષ છે એ દોરીએ છીએ, એની અંદર છે અંદરના ભાગમાં છે આવી રીતે સળંગ રચના આવેલી હોય છે. તો કે એ સળંગ રચનાને શું કહેવાય છે? તો કે મધ્ય પટલ. કોષ દિવાલ પણ એક અંગિકા જ છે હો. કોષ દિવાલ જે છે એ શું છે? એ પણ એક અંગિકા જ છે. આને કહેવાય છે મધ્ય પટલ. હવે એવું કોઈ મધ્ય પટલ આની અંદર છે હાજર હોતું નથી. હવે કાલે જે મેં હોમવર્ક ચેક કર્યું એને મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો એનો મેઇન તફાવત જ ભૂલી ગયા હતા. શું મેઇન તફાવત હતો? કે વનસ્પતિ કોષમાં શું આપણે દોરવાનું મોટા કદનું કીધું હતું? તો કે રસધાની. વનસ્પતિ કોષની અંદર છે શું મોટા કદનું દોરવાનું કીધું હતું? અહીંયા મારી બીજી બધી અંગિકાઓ દોરવાની છે એટલે મેં થોડી નાની દોરી છે. તો કે આ રસધાની મોટા કદની રસધાની છે. તો કે રસધાની છે કેટલા ટકા હિસ્સો આવરી લે છે? તો કે 90% જેટલો હિસ્સો છે એ આવરી લે છે. જેના કારણે શું થાય છે? તો કે એનું કદ જે છે એ આખું આવૃત થઈ જાય છે. જ્યારે બીજી બધી અંગિકાઓ છે એ ઓછા કદની અંદર છે એ જોવા મળે છે. હવે અહીંયા છે આપણે જોઈએ કે કોષ કેન્દ્ર. આ શું મધ્યની અંદર આપણે દોરીએ છીએ? કોષ કેન્દ્ર. કે આ રસધાની છે એ વનસ્પતિ કોષની અંદર છે મોટા કદના હોવાના કારણે કોષ કેન્દ્રને ક્યાં ખસવું પડે છે? તો કે આ કોષ કેન્દ્રને સાઈડની તરફ ખસવું પડે છે. કોષ કેન્દ્રને છે આપણે એક તરફ છે એ દર્શાવવું પડે છે. ત્યારબાદ આપણે આગળ છે એ ડિસ્કસ કરીએ કે કોષ જે છે એની અંદરના ભાગમાં કે કોષ દિવાલના અંદરના ભાગમાં શું આવેલું હશે? તો કે કોષ દિવાલના અંદરના ભાગમાં કોષ રસ પટલ. શું આવેલું છે? કોષ રસ પટલ. જે આપણે ઓલરેડી દર્શાવ્યું છે કોષ રસ પટલ. આ છે શું દર્શાવ્યું છે? તો કે કોષ કેન્દ્ર. શું દર્શાવ્યું છે? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રનો પણ તફાવત હતો કે વનસ્પતિ કોષમાં રસધાની મોટા કદના હોવાના કારણે કોષ કેન્દ્ર છે કોષ દિવાલ તરફ અથવા તો કે કોષ રસ પટલ તરફ ખસી જાય છે. શું થઈ જાય છે? ખસી જાય છે. જ્યારે પ્રાણી કોષમાં છે પ્રાણી કોષ આપણે દોરતા હોય ત્યારે આપણે કોષ કેન્દ્ર છે એ મધ્યમાં દર્શાવવાનું રહેશે. હવે કે કોષ કેન્દ્રની અંદર શું આવેલું હશે આપણું? તો કે આનુવંશિક દ્રવ્ય DNA. આની અંદર પણ શું આવેલું હશે? આપણું આનુવંશિક દ્રવ્ય DNA. કે બંનેની અંદર છે DNA આવેલા હશે. ત્યારબાદ છે કે કોષની અંદર છે બીજી બધી અંગિકાઓ દર્શાવવાની છે. તો તફાવત પ્રમાણે જ આપણે આગળ વધીએ કે અહીંયા છે એ શું દર્શાવવાની છે? તો કે અહીંયા આપણે વનસ્પતિ કોષ જે છે વનસ્પતિ લીલો રંગ શાના કારણે ધારણ કરે છે? તો કે વનસ્પતિ લીલો રંગ જે છે એ હરિત કણના કારણે ધારણ કરે છે. એટલા માટે હરિત કણ ત્યાં હાજર હશે. હરિત કણ છે એ ફક્ત વનસ્પતિ કોષમાં જ દર્શાવવાનો છે. પ્રાણી કોષની અંદર ક્યાંય હરિત કણ દર્શાવવાનો નથી. હવે ટેક્સ્ટ બુકની અંદર જોજો અને તમે આપણે તફાવત આગળ પણ ભણાવ્યો છે. તો કે વનસ્પતિ કોષની અંદર જ હરિત કણ આવે જેના કારણે વનસ્પતિ કેવી દેખાય? તો કે લીલા રંગની દેખાય. હવે કે આપણા ચામડીનો રંગ શાને કારણે આભારી હતો? કયા રંજક દ્રવ્યના આભારી? તો કે મેલેનિન. આપણે આગળના કાલના લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું કે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે વનસ્પતિનો રંગ લીલો રંગ હરિત દ્રવ્યના કારણે છે, તો આપણો રંગ શાના આધારે છે? તો કે મેલેનિન રંજક ઘટકના કારણે આપણો રંગ છે એ હાજર છે. હવે કે બીજી બધી અંગિકાઓ અહીંયા આપણે હરિત કણ દર્શાવીશું નહીં. ત્યારબાદ હું ખાલી એક જ અંગિકાઓ છે દર્શાવીશ કારણ કે અહીંયા ઓછી માત્રાની અંદર છે આપણી જગ્યા. કણાભ સૂત્ર. ત્યારબાદ આપણે અહીંયા દર્શાવીએ કે કણાભ સૂત્ર. કે કણાભ સૂત્રની સંખ્યા કોની અંદર વધારે હોય છે? તો
તો એ આપણે જોઈએ કે કણાભસૂત્રોની સંખ્યા પ્રાણીઓમાં વધારે હોય છે. તો કે આવું શા માટે આપણે કહી શકીએ કે કણાભસૂત્રોની સંખ્યા પ્રાણીઓમાં વધારે હોય છે? હવે ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ નવા આપણે 11th સાયન્સની અંદર છે એટલે કે ટેક્સ્ટ બુક મુજબ જ આકૃતિ દોરવી એવું નથી, પરંતુ નામ નિર્દેશન સાચા હોવા જોઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે કે જે વનસ્પતિ કે ટેક્સ્ટ બુકની અંદર હરિતકણ નીચે કણાભસૂત્ર નીચે દર્શાવ્યું છે તો આપણે નીચે જ દર્શાવશું, કે ટેક્સ્ટ બુકની અંદર સાઈડમાં દર્શાવ્યું છે આપણે સાઈડમાં જ દર્શાવીશું, એવું કરવાનું નથી. પરંતુ જે જ્યાં દર્શાવવાનું છે દર્શાવવાનું છે. જેમ કે અહીંયા કોષ કેન્દ્ર મધ્યમાં દર્શાવવાનું છે, રસધાની મોટી દર્શાવવાની છે, તો એ બધી રચના છે એ વ્યવસ્થિત દર્શાવવાની રહેશે. કે આ કણાભસૂત્રની રચના કે કણાભસૂત્રોની સંખ્યા શામાં વધારે હશે? તો કે વનસ્પતિ કોષમાં કણાભસૂત્રોની સંખ્યા ઓછી હોય છે અને પ્રાણી કોષમાં કણાભસૂત્રોની સંખ્યા વધારે હોય છે. તો કે આવું આપણે શાના આધારે કહી શકીએ? તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે, તો કે પ્રાણી કોષ જે છે એને સતત હરતું ફરતું રહેવું પડે છે. એટલે કે કયા અર્થની અંદર હરતા ફરતાની વાત કરીએ છીએ? તો કે પ્રાણી કોષ જે છે એને રહેઠાણ, ખોરાક કે પ્રજનનની ક્રિયા કરવા માટે છે એક જગ્યાએથી બીજા જગ્યાએ સતત ભટકતા રહેવું પડે છે. જ્યારે પ્રાણી વનસ્પતિ કોષ જે છે એ કેવો છે? તો કે એક જ જગ્યાએ સ્થિર છે. એક જ જગ્યાએ શું છે? સ્થિર છે. એને કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જરૂર પડતી નથી, અથવા તો કે એને ખોરાકના શોધની અંદર આગળ વધવું પડતું નથી, કે રહેઠાણ માટે આગળ વધવું પડતું નથી, કે પ્રજનનની ક્રિયા કરવા માટે આગળ વધવું પડતું નથી. જ્યારે કે પ્રાણી કોષને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે ખોરાકના અર્થે અથવા પ્રજનનની ક્રિયાના અર્થે અથવા તો કે રહેઠાણ માટે છે સતત ભટક્યા રહેવું પડે છે. એટલા માટે પ્રાણી કોષની અંદર કણાભસૂત્રોની સંખ્યા વધારે, જ્યારે વનસ્પતિઓમાં કણાભસૂત્રોની સંખ્યા ઓછી હોય છે. ત્યારબાદ છે કે આપણે દોરીએ અંતઃકોષ રસજાળ. હવે અંતઃકોષ રસજાળ છે એ બે પ્રકારની હોય છે. અંતઃકોષ રસજાળ જે છે એ આવી રીતે છે. મેં શા માટે છે એ નીચે દોરી? તો કે અંતઃકોષ રસજાળ છે. કઈ અંતઃકોષ રસજાળ? તો કે કણિકામય અંતઃકોષ રસજાળ. અહીંયા હું નામ નિર્દેશન કરું છું એનું. કણિકામય અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ છે એ કણિકામય છે. કણિકામય એટલે કે આવી રીતે છે એની અંદર છે કણિકાઓ આવેલી હશે. એની અંદર શું આવેલી હશે? આવી રીતે છે કણિકાઓ આવેલી છે. તો કે કણિકાઓ છે એ શાની બનેલી હશે? તો એ કણિકાઓ રિબોઝોમ્સની બનેલી હશે. શાની બનેલી હશે? કે કણિકામય અંતઃકોષ રસજાળ છે જેને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. કે આ કણિકામય અંતઃકોષ રસજાળ છે એની અંદર કણિકાઓ શાની બનેલી છે? તો કે કણિકાઓ રિબોઝોમ્સની બનેલી છે. એટલા માટે એને કણિકામય અંતઃકોષ રસજાળ કહેવામાં આવે છે. બીજી અંતઃકોષ રસજાળ જે છે એ લીસી અંતઃકોષ રસજાળ તરીકે ઓળખાય છે. બીજી જે છે એ આપણે અહીંયા દર્શાવીએ. લીસી અંતઃકોષ રસજાળ. લીસીનો અર્થ અને કણિકાનો અર્થ તમે સમજી ગયા હશો. કે લીસી એટલે શું? તો કે જેની ઉપર રિબોઝોમ્સ મેં દર્શાવ્યા નથી, જેના ઉપર મેં કોઈ પણ પ્રકારના રિબોઝોમ્સ દર્શાવ્યા નથી, જેને લીસી અંતઃકોષ રસજાળ કહે છે. જ્યારે કણિકામય અંતઃકોષ રસજાળ જેની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે જેને કણિકામય અંતઃકોષ રસજાળ કહે છે. ત્યારબાદ દર્શાવી આપણે ગોલ્ગી કાય. હવે કાયની જગ્યાએ ગાય નો થઈ જાય કે ગોલ્ગી ગાય. ઘણા વિદ્યાર્થી મિત્રોને થઈ જતું હશે ઉતાવળની અંદર કે અહીંયા શું લખ્યું છે? ગોલ્ગી કાય. કે ગોલ્ગી કાય નામની અંગિકા આવેલી છે જે કોષની અંદર છે હાજર હોય છે. ત્યારબાદ જોઈએ કે લાઇસોઝોમ્સ. હું નાની એવી દર્શાવું છું. લાઇસોઝોમ્સ. ત્યારબાદ હવે કે બીજો તફાવત શું છે? તો યાદ કરો તારા કેન્દ્ર. શું તફાવત હતો આપણો? તો કે તારા કેન્દ્ર જે છે
એ ફક્ત પ્રાણી કોષમાં હાજર હોય છે, વનસ્પતિ કોષમાં હાજર હોતા નથી. તો કે પ્રાણી કોષની અંદર છે આવી રીતે તારા કેન્દ્ર જોવા મળે છે. તારા કેન્દ્ર છે એ નલિકામય રચના છે, આવી રીતે ટ્યુબ્યુલ્સ જેવી રચનાઓ છે અને બંડલની અંદર ગોઠવાયેલી હોય છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે મેમ તમે તફાવતમાં તો કાલે લખાયું હતું કે કુમળા ઘાસની અંદર છે એ તારા કેન્દ્ર હાજર હોય, તો અહીંયા વનસ્પતિ કોષ લખીને અહીંયા નીચે નામ નિર્દેશન નથી કરવાનું કે કુમળા ઘાસનો કોષ મેં દર્શાવ્યો છે, બરાબર. એ ફક્ત આપણા નીટના ક્લિયર માટે કે ઘણી વખત પૂછાય તો એ તમને આપણને યાદ હોવું જોઈએ કે આ નામ નિર્દેશન કરે, તારા કેન્દ્ર દર્શાવે અને નીચે લખે તો તરુણ પ્રકારનો કોષ, તો એવું કરવાનું નથી. કે તારા કેન્દ્ર છે એ ફક્ત પ્રાણી કોષમાં હાજર હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં હાજર હોતા નથી. એ ઉપરાંત છે એ પેરોક્સિઝોમ્સ છે આવેલા હોય છે. પેરોક્સિઝોમ્સ અંદર આવેલા હોય છે, જે આપણે ભણશું કે પેરોક્સિઝોમ્સનું આ બધાના કાર્યો, એટલે કે આ બધી અંગિકાઓ આપણે ડિટેલની અંદર છે ઓલરેડી ભણવાની છે. ત્યારબાદ છે કે કોષ, આપણે બધી અંગિકાઓ હવે રિબોસોમ્સ બંનેની અંદર હાજર હશે, એટલે કે રિબોસોમ્સ છે દર્શાવવાના છે. રિબોસોમ્સ અહીંયા દર્શાવી દઈએ આપણે રિબોસોમ્સ. કણાભસૂત્ર, લીસી અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ, તારા કેન્દ્ર, પેરોક્સિઝોમ, રસધાની. હવે કે અહીંયા આપણે રસધાની હજુ દર્શાવી નથી, તો કે અહીંયા રસધાની છે કેવા કદની હોય છે, તો કે નાના કદની રસધાની છે. અહીંયા નીચે દર્શાવજો, મારી પાસે જગ્યા નથી એટલે મેં ત્યાં દર્શાવી સાઈડની અંદર કે રસધાની. તો એવું નથી કે અહીંયા જ દર્શાવવાની છે, દર્શાવી શકો છો તમે કે રસધાની છે એ મધ્યમ કદની હોય છે, નાના કદની હોય છે. આ ઉપરાંત તો કે કોષની અંદર તો બીજું શું હોય, તો કે કોષની અંદર તો બીજું કોષ રસ હોય. કોષની અંદર શું આવેલું હોય, તો કે કોષ રસ. કોષની અંદર છે કોષ રસ છે એ બધી જ અંગિકાઓમાં તરતો હોય છે. આ કે બધી અંગિકાઓ છે એ ક્યાં તરતી હોય, તો કે કોષ રસમાં. કોષ રસમાં આ બધી અંગિકાઓ છે એ તરતી હોય છે. કોષ રસમાં છે આ બધી અંગિકાઓ છે એ તરતી જોવા મળે છે. તો હવે તમને તફાવત પણ ક્લિયર થયો હશે અને આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ કેવી રીતે દોરવી એ પણ ખ્યાલ આવ્યો હશે. હવે ટેક્સ્ટ બુક ની અંદર છે અહીંયા ઉપર આવી સૂક્ષ્મકાય રચનાઓ દર્શાવી છે. અથવા નલિકાઓ, સૂક્ષ્મકાય રચના જે છે સૂક્ષ્મ નલિકાઓ, તો એ રચનાઓ અથવા તો કે સૂક્ષ્મ તંતુઓ જેવી રચનાઓ છે જોવા મળે છે. એ વાત કરશું આપણે જ્યારે ડિટેલની અંદર ભણીએ કે સૂક્ષ્મ તંતુઓ છે શું કાર્ય કરે છે. તો આ બધી અંગિકાઓનો છે કે અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી કાય છે, લાઇસોસોમ્સ છે, રસધારી છે, કોષ દિવાલ છે, હરિતકણ, તારા કેન્દ્ર, કણાભસૂત્ર અને એ બધી અંગિકાઓને આપણે કોષ કેન્દ્ર સહિત ડિટેલની અંદર છે તફાવત કે બંધારણ એમને કેવી રીતે વર્ગીકૃત કર્યા છે, કયા વૈજ્ઞાનિકનો એમાં ફાળો શું છે, કેવું કાર્ય કરે છે, કેટલી કદ લંબાઈ ધરાવે છે, શું મહત્વ છે અને શું હોય તો કે એની અંદર ખામી શું સર્જાય. હવે કે વનસ્પતિ કોષની અંદર છે કે હરિતકણ ના હોય તો વનસ્પતિ લીલો રંગ ધારણ કરી શકે નહીં. એવી જ રીતે જો કણાભસૂત્ર ના હોય કોષની અંદર તો એટીપી ઉત્પન્ન થાય નહીં. તો કે આપણે ફરી વખત એકવાર તફાવત છે એ જોઈ લઈએ કે વનસ્પતિ કોષ છે કોષ દિવાલ ધરાવે છે, પ્રાણી કોષ છે કોષ દિવાલ ધરાવતી નથી. વનસ્પતિ કોષમાં છે આ હરિતકણ હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ હાજર હોતા નથી. ત્યારબાદ કે વનસ્પતિમાં મોટી રસધાની જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં નાના કદની રસધાની જોવા મળે છે. વનસ્પતિમાં તારા કેન્દ્ર ગેરહાજર છે, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર છે. ત્યારબાદ કે આપણે જોઈએ કે
કોષ દિવાલનો મુદ્દા આપણે જોઈ લીધો. કણાભસૂત્રોની સંખ્યા છે એ વનસ્પતિની અંદર ઓછી હોય છે, પ્રાણી કોષમાં વધારે હોય છે. એના પાછળનું કારણ પણ આપણે જોઈએ અથવા તો કે ભણ્યા. આ બધી અંગિકાઓ છે એ બંને કોષની અંદર હાજર હોય છે. બંને કોષ શું કોષ કેન્દ્રી કોષ છે. લાક્ષણિક કોષ વનસ્પતિનો કોષ છે, ડુંગળીનો કોષ જે છે, પ્રાણી કોષનો લાક્ષણિક કોષ જે છે એ આપણા ગાલના કોષો છે. વનસ્પતિ કોષની અંદર સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે, જ્યારે પ્રાણી કોષમાં છે પ્રાણી કોષ જે છે એમાં આપણા ગાલના કોષો જે છે લાક્ષણિક કોષ જે છે એના તરીકે, અને આપણા પ્રાણી કોષની અંદર ખોરાક સંગ્રહની ક્રિયા છે એ ગ્લાયકોજન અને ગ્લુકોઝ સ્વરૂપે છે એ થાય છે. તો અહીંયા સુધી આપણે ડિસ્કસ કર્યું આદિકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો તફાવત અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો તફાવત. ત્યારબાદ આપણે ભણવાનું છે કે આપણા જે નવો ટોપિક, એટલે કે હવે આપણી બધી અંગિકાઓ છે એની શરૂઆત થાય છે. શું થાય છે? તો કે બધી અંગિકાઓ વિશે શરૂઆત થાય છે. બધી અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે. એમાંથી સૌથી પહેલી અંગિકા ભણવાની છે કે આપણી કોષ રસ પટલ. કઈ અંગિકા ભણવાની છે? તો કે કોષ રસ પટલ. આજે થોડું ઇન્ટ્રોડક્શન આપણે કોષ રસ પટલ વિશે ભણીએ. ત્યારબાદ છે આપણે ડિટેલની અંદર છે એ પછીના લેક્ચરની અંદર ભણીશું. તો કે કોષ રસ પટલ. કોષ રસ પટલના આપણે શરૂઆત કરતા પહેલા કે કોષ રસ પટલ છે એ બંને કોષની અંદર હાજર છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. એટલે કે બેવડી પટલમય અંગિકા છે. કયો મુદ્દો લખવાનો? તો કે બેવડી પટલમય રચના તો છે જ. કે 1953 ની અંદર છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન થયું. ત્યાં સુધી છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અવેલેબલ ના હતા. તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન થયું ત્યારબાદ છે એ બધી આ સંરચનાને આપણે વિસ્તૃતથી અભ્યાસ કરી શક્યા છીએ. હવે માઇક્રોસ્કોપ છે એ ઘણા બધા ટાઈપ્સના આવે છે. સિમ્પલ માઇક્રોસ્કોપ આવે, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ આવે, ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપ આવે અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવે. તો આ 1953 ની અંદર છે એ આ સૂક્ષ્મદર્શક યંત્રની સંશોધન થયું. જેના કારણે છે આપણે કોષરસ પટલ જે છે એનું વિસ્તૃત અભ્યાસ કરી શકીએ છીએ. શાના કારણે? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના કારણે. કે આપણે કોષરસ પટલ છે આપણે હવે છે એ બધી વાત કેવી રીતે કરીશું? અથવા તો આડછેદ સ્વરૂપે અથવા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સ્વરૂપે. અહીંયા છે કે આપણે વનસ્પતિ કોષ દોરીએ છીએ અને બહાર સરળતાથી આવી રીતે છે કોષરસ પટલનું નામ આપી દઈએ છીએ કે આને કહેવાય કોષરસ પટલ. પરંતુ આ કોષરસ પટલ જે છે એને આપણે સરળતાથી નામ આપ્યું. હવે એ રચના બધી આપણે ક્યાં જોવાની છે? તો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવાની છે. એ બધી રચનાઓ હવે ક્યાં અભ્યાસ કરવાનો છે? તો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો કે 1953 માં જે સૂક્ષ્મદર્શક યંત્ર ઇલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક યંત્રનું સંશોધન થયું. ત્યારબાદ છે આ કોષરસ પટલ છે એને વિસ્તૃત માહિતી છે આપણને મળી છે કે આ કોષરસ પટલ છે એ ફોસ્ફોલિપિડનો ઘટક છે. કે લિપિડનો ઘટક છે. હવે હું આટલા ભાગને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર છે એ જોઉં છું અને એના ઉપર સ્ટડી કરીને આ બધું વર્ણન કરું છે. એ મગજની અંદર ઇમેજિનેશન કરવાનું છે. બરાબર? કે આ લિપિડનો ઘટક છે એ લિપિડનો ઘટક કયો? તો કે ફોસ્ફોલિપિડ. હવે લિપિડ શબ્દ તમે અત્યાર સુધી સાંભળી ગયા હશો. ફોસ્ફો શબ્દ નહીં સાંભળ્યો હોય. લિપિડ, કાર્બોદિત, પ્રોટીન એ બધા શું છે? તો કે આપણા જૈવ રાસાયણિક અણુઓ છે. શું છે? આપણા શરીરની અંદર છે જૈવ રાસાયણિક ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા જુદા જુદા અણુઓ છે. તો કે આ લિપિડનો ઘટક છે. બેવડી પટલમય અંગિકા છે. એટલે કે આ જે રચના જે છે કોષરસ પટલની એ કેવી રચના છે? તો કે બેવડી પટલમય. હવે હું આને આડછેદની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોઈશ તો અહીંયા ફોસ્ફોલિપિડના ઘટકો આવી રીતે ગોઠવાયેલા હશે. શું ગોઠવાયેલા હશે? તો કે આવી રીતે છે એ ફોસ્ફોલિપિડના ઘટકો જોવા મળશે આપણને.
હવે ઘણા કહે છે કે આ બાબલા જેવું શું દર્શાવ્યું છે, તો કે આ જે ઉપરનો જે ભાગ જે છે આ શું છે, લિપિડનો અણુ છે. શું છે, તો કે આ ફોસ્ફોલિપિડના અણુઓ દર્શાવ્યા છે. હવે આ ઉપર એક ભાગ જે છે, આટલો જે ગોળાકાર ભાગ જે છે એને શીર્ષ કહેવામાં આવે છે અને આને પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે. કોની પૂંછડી, તો કે લિપિડના અણુની પૂંછડી. કોની પૂંછડી, લિપિડના અણુની પૂંછડી. લિપિડ એટલે લિપિડ ક્યાંથી આવ્યું, તો કે આ કોષરસ પટલ છે એ શાનું બનેલું છે, તો કે લિપિડના ઘટકનું બનેલું છે. હવે કે આ શીર્ષ ભાગ જે છે ઉપરનો જે હેડ કહેવાય અને આ પૂંછડી છે એને ટેલ કહેવાય. ઉપરનો જે ભાગ છે એને શીર્ષ અને પૂંછડી છે એને ટેલ કહેવાય છે. હવે બંને છે ઘણા વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ દર્શાવતા હોય છે. એવી જ રીતે છે કે આપણે જોઈએ છીએ કે આપણે અમુક વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ દર્શાવીએ છીએ, તો એવી જ રીતે છે કે આ શીર્ષ ભાગ છે લિપિડનો જે ભાગ જે છે એ પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે છે. શાની પ્રત્યે, પાણી પ્રત્યે. જ્યારે પૂંછડી છે એ અપાકર્ષણ દર્શાવે છે. પૂંછડી છે શું કરે છે, અપાકર્ષણ દર્શાવે છે. કોની પ્રત્યે, તો કે પાણી પ્રત્યે. તો કે અહીંયા આપણે વાત કરીએ છીએ કોષની અંદર રહેલો કોષરસ પટલ. તો કે કોષરસ પટલની અંદર પાણી ક્યાંથી આવ્યું, તો કે આ કોષરસ છે જ ને. અને કોષરસના ઘટકની અંદર છે આપણે એનું બંધારણ યાદ કર્યું હતું. યાદ કરો કે જે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એ બધા ઘટકો છે 95% અવેલેબલ હતા. તો કે આ કોષરસ જે છે એક પ્રકારનું શું છે, પ્રવાહી જ છે, પાણી છે. તો કે આ ફોસ્ફોલિપિડનો જે ઘટક જે છે ઉપરનો શીર્ષ ભાગ છે એ પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે છે, જ્યારે કે આ પૂંછડી છે એ પાણી પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે. એટલે કે આને હાઇડ્રોફિલિક કહેવાય. શું કહેવાય, સોરી, હાઇડ્રોલવિંગ કહેવાય. હાઇડ્રોલવિંગ એટલે કે એને પાણી પ્રત્યે લવ છે. જ્યારે કે આ પૂંછડી એટલે કે ટેલ, તો એને શું છે, અપાકર્ષણ છે, જેને હાઇડ્રોફોબિક કહેવાય. ઘણા વ્યક્તિઓને આપણે સાંભળીએ છીએ કે ફોબિયા થઈ ગયો છે. તો ફોબિયા એટલે કે જે પાણીથી દૂર ભાગતા હોય, તો આ પૂંછડી શું કરે છે, પાણીથી દૂર ભાગે છે. એટલે કે આ બેવડી પટલમય અંગિકા છે કે આ જે અહીંયા ઉપરના ભાગમાં પણ શીર્ષ હશે અને નીચેના ભાગમાં પણ શીર્ષ હશે. સમજો છો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય અને થઈ શકે છે, સ્વાભાવિક છે કે આ કોષ જે છે એના બહારના ભાગમાં અને અંદરના ભાગમાં બંને ભાગમાં શું છે, તો કે હેડના ભાગ છે, ટેલના ભાગ ક્યાં છે, એ એકબીજા સાથે સામસામે છે, એ ગોઠવાઈ જાય છે. તો આવી રીતે છે આપણા કોષરસ પટલ સાથે છે એ જોવા મળે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન થયું ત્યારબાદ છે એ આપણને જાણ થઈ કે આ જે આપણું કોષરસ પટલ જે છે એમાં અમુક કાર્બોદિતના ભાગો અને પ્રોટીનના ભાગો પણ જોવા મળે છે. અમુક કાર્બોદિતના ભાગો અને અમુક પ્રોટીનના ભાગો પણ જોવા મળે છે. કે સૌપ્રથમ સંશોધન છે કે આ સૌપ્રથમ સંશોધન છે કોષરસ પટલનું શાના ઉપર કરવામાં આવ્યું હતું, તો કે આરબીસી ઉપર. સૌપ્રથમ સંશોધન છે એ આરબીસી પર કરવામાં આવ્યું હતું. હવે આરબીસી નું ફૂલ ફોર્મ અત્યારે તમને આવડી જવું જોઈએ. રેડ બ્લડ સેલ, જે આપણે જુદા જુદા કોષના આકાર ભણાવ્યા હતા એની અંદર મેં ઉચ્ચાર્યું હતું રેડ બ્લડ સેલ. અને રેડ બ્લડ સેલનો આકાર કેવો હોય, તો કે દ્વિઅંતગોળ. કેવો આકાર હોય, તો કે દ્વિઅંતગોળ. તો કે દ્વિઅંતગોળ છે એ આરબીસી નો આકાર છે. અને સૌપ્રથમ સંશોધન એટલે કે સૌપ્રથમ છે એ કોષરસ પટલનું નિરીક્ષણ કયા કોષ પર કરવામાં આવ્યું હતું, આરબીસી પર. તો એવી જ રીતે મનુષ્યના અંદર આરબીસી ની અંદર પ્રોટીન અને લિપિડના અણુઓ છે એ જુદા જુદા ભાગે જોવા મળે છે. 52% જેટલું પ્રોટીન જોવા મળે છે. અને આ કોષરસ પટલનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક છે એ 1972માં સિંગર અને નિકોલ્સ નામના બે સાયન્ટિસ્ટ દ્વારા છે એ મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. આજના લેક્ચરની અંદર છે આપણે અહીંયા સુધી છે એ રાખીએ. આ થોડો લેક્ચરની અંદર છે કે આપણે આ થોડી ઉપર છેલ્લી માહિતી આપી. હવે આ આકૃતિ આપણે ડિટેલની અંદર છે દોરી અને કોષરસ પટલ વિશે છે એ અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ છે સૂચના છે કે પ્રિપરેશન બરાબર થવી જોઈએ. એટલે કે મેં આદિકોષ, કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર તફાવત દર્શાવ્યા છે એની અંદર અમુક હજુ પણ એક બે મુદ્દા મેં નથી દર્શાવ્યા. એ તમારી જાતે ટ્રાય કરીને દર્શાવવાના છે. અને તમારે છે એ પ્રદર્શન કરવાનું છે કે તમે કેટલી મહેનત કરો છો અને કે તમે કેટલું છે એ ધ્યાનથી લેક્ચરને સમજો છો. તો ઘણા વિદ્યાર્થી મિત્રો બુક મુજબ છે ફક્ત છે
હોમવર્ક લખીને મોકલી દે છે, પરંતુ વધારાની માહિતી અથવા તો કે વધારાનું વર્ણન કોઈ પણ લખતા નથી. તો ખાસ સૂચના કે બાયોલોજીની અંદર ફક્ત ટેક્સ્ટબુકની સેન્ટેન્સ નહીં ચાલે. ટેક્સ્ટબુકનું સેન્ટેન્સ લખેલો એનો અર્થ કે તમે પ્રોપર ગોખીને જે એ લખો છો, તો કે અહીંયા તમે જે સમજો છો એ ભાષા બાયોલોજીની અંદર છે એ એપ્લાય કરવાની છે. એટલે શબ્દ તે ફરી ના જવા જોઈએ, શબ્દ છે એ જીવ વિજ્ઞાનના જ રહેવા જોઈએ. તો ઘણા વિદ્યાર્થી મિત્રો ફક્ત ટેક્સ્ટબુકની સેન્ટેન્સ લખે છે, એ યોગ્ય રહેશે નહીં, અને સારા માર્ક્સ આપણે કવર અપ કરવા છે એટલા માટે વધારાની માહિતી જે તે શબ્દનો વિશેષ જે અર્થ થાય છે એ તમે શોર્ટમાં પેન્સિલની અંદર છે એ પેન્સિલથી એને લખી શકો છો, પેન્સિલથી એને અંડરલાઈન કરી શકો છો. વિશેષ આપણે છે આ કોષરસ પટલ છે એ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એનો અભ્યાસ કરાવીશું. હોમવર્કની અંદર છે કોષરસ પટલ કોષ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ સહિત ફરી વખત છે બંનેની અંદર ઓછામાં ઓછા 8 મુદ્દાનો તફાવત બધા વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કમાં લખવાનો છે. ત્યારબાદ આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ એ બંનેની અંદર ઓછામાં ઓછા 8 મુદ્દા છે એ બનાવવાના છે, અને 8 મુદ્દા છે તમારા ટેક્સ્ટબુકની અંદરથી ગોતવાના છે અથવા લેક્ચરની અંદર જેટલું સમજ્યા છે એના ઉપરથી બનાવીને છે એ લખવાના છે. નેક્સ્ટ છે આપણે આગળ ચલાવીશું. જય હિન્દ.